નમસ્કાર મિત્રો, વિડીયોમાં તમારું સ્વાગત છે। સુરતના કતારગામ વિસ્તારમાં રોવાટા ઊભા થઈ જાય તેવી એક ઘટના સામે આવી છે, જેમાં પ્રેમીએ પોતાની જ પ્રેમિકા પર જ્વલનશીલ પદાર્થ નાખીને તેને જીવતી સળગાવી હતી। આ ઘટના બાદ ઇજાગ્રસ્ત પ્રેમિકાને સારવાર માટે સુરતની સ્મીર હોસ્પિટલમાં સારવાર માટે ખસેડવામાં આવી હતી। જી હા મિત્રો, અત્યારે હાલ મોટા સમાચાર સામે આવી રહ્યા છે। તો મિત્રો, સમાચારમાં વધુ વિગતવાર વાત કરીએ તો જેનું સારવાર દરમિયાન પ્રેમિકાનું કરુણ મોત નીપજ્યું હતું। બીજી તરફ કતારગામ પોલીસે આ ઘટનામાં પ્રેમી વિરુદ્ધ હત્યાનો ગુનો નોંધીને તેની ધરપકડ કરી હતી। પ્રેમિકાને બીજા સાથે સંબંધ હોવાની શંકા હતી। જી હા મિત્રો, પ્રાપ્ત માહિતી અનુસાર સુરતના કતારગામમાં લલિતા ચોકડી પાસે રાધા નામની મહિલા પોતાના પરિવાર સાથે રહેતી હતી અને છૂટક મજૂરી કરીને પરિવારજનોનું ગુજરાન ચલાવતી હતી। રાધા 8 વર્ષથી શંભુ આડા નામના યુવાન સાથે લિવિંગ રિલેશનશિપમાં રહેતી હતી। જી હા મિત્રો, અત્યારે હાલ મોટા સમાચાર સામે આવી રહ્યા છે। તેનો પતિ માનસિક રીતે અસ્થિર હોવાથી તેને છોડી મૂક્યો હતો અને 8 વર્ષથી શંભુ સાથે રહેતી હતી। આ દરમિયાન શંભુને આ વાતની આશંકા હતી કે રાધાનું ત્યાં જ રહેતા એક યુવાન સાથે આડા સંબંધ છે, જે શંકા રાખીને રાધાની હત્યા કરવાનું કાવતરું ઘડી કાઢ્યું હતું। જી હા મિત્રો, તો આના વિશે તમારું શું કહેવું છે તો નીચે કોમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવજો। ધન્યવાદ।